સિહોરના આંબલા ગામે ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા ખાતે જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પર્યાવરણ જાળવણી અને લીલુંછમ ગુજરાત, વૃક્ષ વાવો, પ્રદૂષણ હટાડો અને એક પેડ માં કે નામ જેવા ઉમદા હેતુસર મહોત્સવની ઉજવણી કરાઈ હતી। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ રયાબેન મિયાણી, ગાંધીનગરથી મુખ્ય વન સંરક્ષક અને પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર કે શશિકુમાર, ભાવનગર વન વિભાગના નાયબ વન સંરક્ષક યોગેશ દેસાઈ, ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, સિહોર ડેપ્યુટી કલેક્ટર ભૂમિકા વાટિયા, લોક ભારતી સંસ્થાના અરુણભાઈ દવે સહિત વન વિભાગના ઓફિસરો અને વન વિભાગના કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। ફાઇલ તપાસમાં છે। આપણે સૌ તાળીઓથી વધાવીશું। થોડું નહીં તો સત્ય પણ હશે કલ્પના તો સત્ય પણ હશે, ખુદા શબ્દ છે તો ખુદા પણ હશે। સ્વાગત કરશે ચંદનના રોપા। ત્યાંના રોપાથી સ્વાગત કરવા માંગે છે તો સૌ પ્રથમ હું આમંત્રિત કરીશ આદરણીય કલેક્ટર સાહેબશ્રીને કે આપના સમજાવો, કારણ કે આપણે ત્યાં તો કાંઈ ફાટતું નથી તો ખબર પડે। તો આજે તો વાદળ કેટલા ફાટે છે, ધરતી કેમ કેટલા થાય છે। આખી ફંક્શન આ મ્યુઝિક બાળકો બેઠી કેટલી મજા મ્યુઝિક બજાવે, ખરેખર મને તો એવું લાગે હું રજનીકાંતની મૂવીમાં જઈ આવ્યો હોય। આપણે સૌ તાળી ત્યારબાદ ફંક્શન કામ જઈએ કે તહેવારમાં મનાતો આપણે ઉજવણી માટે પ્રખ્યાત છે। પતંગ ઉત્સવ હો, નવરાત્રિ ઉત્સવ હો, દિવાળી ઉત્સવ હો, બધું ઉત્સવ તરીકે બજાવે છે। સો ગુજરાતને ગ્રીન બનાવવા માટે પણ એક ઉત્સવ લાવ્યો છે કનૈયાલાલ મુનશીને, એમને નામ છે વન મહોત્સવ। આ જે વન મહોત્સવ છે એ 76th વન મહોત્સવ और ગુજરાત બીજા રાજ્ય માટે પણ એક ઓળખાણ તરીકે સાંસ્કૃતિક વન આ જિલ્લામાં બનાવવામાં આવે છે અને લોકો રાશિ નક્ષત્ર સાથે જોડે અને બાળકો મમ્મી સાથે જોડે, મમ્મી કી રેસ્પેક્ટમાં એક વાર્ડ બને, એવી માનનીય પ્રધાનમંત્રી એવું નવા સ્કીમો લાવીને આખી પૃથ્વીને તો ગ્રીન બનાવવા માટે પ્રયત્ન કરે છે। અને સીસીએફ સાહેબ શ્રી ડૉક્ટર શશિકુમાર સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે ભાવનગર જિલ્લાનો 76મો વન મહોત્સવનું આયોજન થયું છે અને ગ્રામ દક્ષિણામૂર્તિ શાળા આંબલામાં એ ખૂબ જ સરસ આયોજન થયું। બાળકોએ ભાગ લીધું, લોકોએ ભાગ લીધું અને તમામને આ કહેવામાં આવ્યું છે કે ભાઈ આપણે જીવન જીવવા માટે પર્યાવરણની જાળવણી કેટલી જરૂરી છે અને એના માટે તમામ લોકોને ઇન્સ્પિરેશન, પ્રેરણા આપવામાં પણ આવી છે। સીસીએફ સાહેબ પણ આ કીધું છે અને અરુણ દવે સાહેબ જે ટ્રસ્ટી છે આ સંસ્થાના, આ પણ આ જ કીધું છે કે ભાઈ આપણે કુદરત સાથે મળીને આગળ ચાલવાનું છે। તો આ વન મહોત્સવના કાર્યક્રમના માધ્યમથી મારી તમામ લોકોને અપીલ છે કે ભાઈ આપણે પર્યાવરણની જાળવણી કરીએ અને જેમ થીમ છે કે એક પેડ માં કે નામ, એને આપણે પણ સાચવીએ અને આપણી માને નામ, ધરતી માને નામ એક પેડ આપણે વાવીએ અને એનું જતન પણ કરીએ।